ગયા લેક્ચરમાં 1 થી 5 દાખલા કર્યા હતા. હવે આજે કરશું છઠ્ઠો દાખલો. પાંચમાની જે રકમ છે એના ઉપરથી જ છઠ્ઠો દાખલો. પદ્ધતિ જુદી. પાંચમા દાખલામાં પદ્ધતિ હતી સીધી રીતે અને છઠ્ઠા દાખલામાં છે ધારી લીધેલ મધ્યકની રીતે. રકમ આપી છે આપણને 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85. બાજુમાં આવૃત્તિ આપી છે 6, 11, 7, 4, 4, 2 અને 1, જેનો ટોટલ થાય છે 35, જેને કહેશું સિગ્મા એફઆઈ. આ દાખલો આપણે બરાબર દાખલા નંબર 3ની જેમ કરવાનો છે. અને મેં તમને કીધું છે કે આવી બબ્બેની જોડ આપીએ ને મધ્યક મેળવવાનું હોય એટલે મિડલ વેલ્યુ મેળવી જ લેવાનું. તો 15 અને 25નો સરવાળો કરતાં 40 થશે, એને ભાગ્યા 2 કરતાં 20 થશે. અહીંયા 10, 10ની વર્ગ લંબાઈ છે, 10, 10 ઉમેરતા જશું એટલે 30, 40, 50, 60, 70 ને 80 મળશે. ડીઆઈનું કોલમ જોશે કારણ કે એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. એટલે ડીઆઈમાં એક્સઆઈ માઇનસ એ જે તમે ધારો છો એ દરેકમાંથી બાદ કરતા જાઓ. જેમ કે અહીંયા 50 ધાર્યા છે તો 20માંથી 50 બાદ કરતાં -30, 30માંથી 50 બાદ કરતાં -20, 40માંથી 50 બાદ કરતાં -10, 50માંથી 50 બાદ કરતાં 0, 60માંથી 50 બાદ કરતાં 10, 70માંથી 50 બાદ કરતાં 20, 80માંથી 50 બાદ કરતાં 30. ટૂંકમાં જે ધારો છો એ દરેકમાંથી તમે બાદ કર્યું. ડીઆઈ મળી ગયા. સૂત્રમાં જોઈશે એફઆઈ ડીઆઈ. તો આ છે એફઆઈ ને અહીંયા છે ડીઆઈ. બંનેનો ગુણાકાર કરતા જાઓ. 6 ગુણ્યા -30 મળશે -180. 11 ગુણ્યા -20 મળશે -220. 7 ગુણ્યા 10 70. 4 ગુણ્યા 0 0. 4 ગુણ્યા 10 40. 2 ગુણ્યા 20 40 અને 1 ગુણ્યા 30 એટલે 30. અલગ અલગ કરી લો. માઇનસનો ટોટલ અલગથી, પ્લસનો અલગથી. માઇનસનો ટોટલ મળે છે 470 અને પ્લસનો મળે છે 110. બેનો ડિફરન્સ લો. 470 મોટી સંખ્યા છે, એમાંથી 110 બાદ કરો એટલે સિગ્મા એફઆઈડીઆઈ મળશે -360. સૂત્ર મૂકો. સૂત્રમાં કિંમત મૂકો. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. a તરીકે 50, સિગ્મા એફઆઈડીઆઈ -360 અને સિગ્મા એફઆઈ 35. 360 ભાગ્યા 35 કરો એટલે 10.2857 મળે અને પ્લસ માઇનસ થાય. 50માંથી 10.2857 બાદ કરતા જવાબ આવશે 39.71. જે આગળના દાખલામાં આવ્યો તો પાંચમા દાખલામાં એ જ જવાબ છઠ્ઠામાં આવશે. આ જ સૂત્ર દ્વારા આપણે સાતમો કરશું. તો સાતમાની અંદર સ્ટોપ કર ભાઈ. આ જ રકમ ઉપરથી છેલ્લો ને સાતમો દાખલો જે આપણને અહીંયા કીધું હતું કે ત્રણેય રીતે મેળવો, તો સાતમો આવશે વિચલનની રીતે. તો વિચલનની રીતે આપણે જોઈ તો આગળના દાખલામાં જે રીતે મધ્ય કિંમત મેળવી હતી એવી જ રીતે 20, 30, 40, 50, 60, 70, 80. આમાં આપણે વર્ગ લંબાઈ જોઈ છે 10. કઈ રીતે? 10, 10નો વધારો થાય છે એટલે 15ના 25, 25ના 35, 45, 55, 65, 75, 10, 10 વધે છે માટે 10. હવે યુઆઈ મેળવશું. યુઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એના છેદમાં એચ.
પણ મેં અગાઉ કહ્યું છે એ પ્રમાણે જે ધારો તેની સામે શૂન્ય મૂકી આપો. એનાથી નાની સંખ્યા હોય ત્યાં -1, -2, -3. મોટી સંખ્યા હોય ત્યાં 1, 2 ને 3 આ પ્રમાણે જ મૂકવાનું રહેશે. એફઆઈ યુઆઈ મેળવો. એફઆઈનો યુઆઈ સાથે ગુણાકાર. માઇનસ હશે ત્યાં માઇનસ આવશે, પ્લસ હશે ત્યાં પ્લસ આવશે. જેમ કે 6 તેરી 18, 11 દુ 22, 7 એકા 7, 4 0 0, 4 એકા 4, 2 દુ 4 અને 3 એકા 3. માઇનસનો ટોટલ -47 અને પ્લસનો ટોટલ 11. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાનો તફાવત લેતા -36. સૂત્ર યાદ રાખજો. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. સૂત્રમાં કિંમત મૂકી. a તરીકે 50, સિગ્મા એફઆઈ યુઆઈ -36, સિગ્મા એફઆઈ છે 35 અને h તરીકે હતા 10. 5 વડે ભાગ ચાલે છે. 5 2 10 થશે. 5 7 35 થશે. 36 ગુણ્યા 2 કરી નાખો તો 72 વત્તે ઓછા અને છેદમાં આવ્યા 7. 72 ભાગ્યા 7 કરતા 10.2857. 50માંથી 10.2857 જે ભાગાકાર આવ્યો એ 50માંથી બાદ કરો. જવાબ આવશે 39.71. એટલે એક જ દાખલો 3 પદ્ધતિથી કર્યો આપણે, જેના નંબર આપ્યા 5, 6 ને 7. ત્રણેયનો જવાબ એક સરખો જ આવ્યો. હવે જુઓ, તમારા ગણિતની અંદર પેજ નંબર 235 ઉપર ઉદાહરણ ત્રીજું આપ્યું છે. થોડી ટ્વિસ્ટ આપીને કર્યું છે કે નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચમાં બોલર દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે. યોગ્ય રીત પસંદ કરી વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શું સૂચવે છે? હવે જ્યારે યોગ્ય રીત કીધી હોય ને ત્યારે હંમેશને માટે પહેલાં વિચલન વિશે જ વિચારવું. જેમ કે અહીંયા પણ વિચલન જ કર્યું છે. વિકેટોની સંખ્યા લખી છે 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350, 350 થી 450. બોલરોની સંખ્યા આપી છે 7, 5, 16, 12, 2 અને 3, જેનો ટોટલ થાય છે 45. મધ્ય કિંમત એઝ યુઝ્યુઅલ મેળવી લેવાની, પણ ધ્યાન રાખો આમાં વર્ગ લંબાઈ સરખી નથી. જેમ કે ચેક કરો, 20માંથી 60 એટલે 40ની વર્ગ લંબાઈ થઈ. 60 થી 100 40ની વર્ગ લંબાઈ થઈ. 100 થી 150 50ની વર્ગ લંબાઈ થઈ. 150 થી 250 100ની વર્ગ લંબાઈ થઈ. 250 થી 350 100ની વર્ગ લંબાઈ થઈ. મતલબ ચેન્જિંગ છે, પણ બધાને 20 વડે ભાગી શકાય છે. એટલે વર્ગ લંબાઈ તરીકે આ બધામાંથી એક વચ્ચે સર્વસામાન્ય 20 લીધા. મધ્ય કિંમત મેળવો. મધ્ય કિંમત ફરજિયાત બેનો સરવાળો ભાગ્યા 2 જ કરવું પડશે. 20 + 60 80 ભાગ્યા 2 40. 60 + 100 કરતા 160 ભાગ્યા 2 80. 100 + 150 250 ભાગ્યા 2 125. 150 + 250 400 ભાગ્યા 2 200. 250 + 350 600 ભાગ્યા 2 300. 350 ને 450 બેનો ટોટલ 800, એને ભાગ્યા 2 400. એક જ કોલમ મૂકો કે યુઆઈ બરાબર XI - એના છેદમાં H તો પણ ચાલે, પણ સરળતા ખાતર સૌથી પહેલાં શું કર્યું? ડીઆઈ મેળવ્યું કે XI - 200. બધામાંથી 200 200 બાદ કરો. જેમ કે અહીંયા આપ્યા છે તમને કિંમત 40, એમાંથી 200 બાદ કરો તો -160. 80માંથી 200 બાદ કરો તો 120. 125માંથી 200 બાદ કરતાં -75. 200માંથી 200 બાદ કરતાં 0.
300માંથી 200 બાદ કરતાં 100, 400માંથી 200 બાદ કરતાં 200. આ અંશ થઈ ગયો. હવે છેદ 20 વડે ભાગવાનો છે, તો હવે એક કોલમ અલગ બનાવીને તમને સરળ કરી દીધું કે 160 ભાગ્યા 2 એટલે કે 20 -8, 120 ભાગ્યા 20 એટલે તમને મળશે -6. અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે 3.75, 0, 20 ભાગતા 5 અને 10. જોઈએ આપણે એફઆઈ અને યુઆઈ. એનો મતલબ કે આ એફઆઈનો ગુણાકાર યુઆઈ સાથે કરવાનો. તો કરો ગુણાકાર. 7 8 56 પણ માઇનસ આવશે. 5 6 30 માઇનસ. નાવ 16 ગુણ્યા 3.75 -60 આવશે. 12 ગુણ્યા 0 0 થશે. 2 50 10 અને છેલ્લે 3 ગુણ્યા 10 30. માઇનસનો ટોટલ અલગ, પ્લસનો ટોટલ અલગ, બેયનો ડિફરન્સ જે આવશે -106. સૂત્ર છે આપણું x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં h. સૂત્રમાં કિંમત મૂકી દો. ધારેલી સંખ્યા છે 200, સિગ્મા એફઆઈ યુઆઈ -106 અને સિગ્મા એફઆઈ તરીકે ટોટલ 45. વર્ગ લંબાઈ આપણે 20 લીધી છે. 5 વડે ભાગી શકાય છે, તો 5 ભાગો તો 5 ચોક 20 ને 5 9 45. પ્લસ માઇનસ માઇનસ થશે. 106 ગુણ્યા 4 કરતાં 424. 9 વડે ભાગો તો આવશે 47.11 અને 200માંથી 47.11 બાદ કરતાં 152.89. ક્લિયર? સામાન્ય વસ્તુ છે. છેદ ઉડાડ્યો, ગુણાકાર કર્યો, પ્લસ માઇનસ માઇનસ કર્યો, ભાગાકાર કર્યો અને બાદ બાકી. ધોયા ભીગોયા હો ગયા. આ 8મો દાખલો. અહીંયા તમારા ઉદાહરણ પૂરા થાય છે. સ્વાધ્યાય 14.1 ચાલુ થાય છે. એનો પહેલો દાખલો છે અને 9મો નંબર આપશું, જેમાં વિદ્યાર્થીઓનો સમૂહ પર્યાવરણ જાગૃતિનો કાર્યક્રમ આપ્યો છે. છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા આપી છે. હવે એક સવાલ તમને આગળના દાખલામાં પૂછ્યો હતો કે કયો મધ્યક વાપરશો અને એ મધ્યક શું સૂચવે છે. એની અંદર આપણને એવું જોવા મળ્યું હતું કે જે જુદી જુદી કિંમત હતી એમાં મધ્યક છે એ આપણને એ લોકોની શું સૂચવતી હતી? બોલરો કઈ કઈ રીતે વિકેટ લે છે એ સૂચવે છે. એવી રીતે આમાંય પૂછ્યું છે કે મધ્યક શોધો, કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે. તો એ તમારે એક લીટી લખવી જોઈએ કે કઈ રીતનો ઉપયોગ કરો છો અને શા માટે, જે દર્શાવવાનું રહેશે. જેમ કે તમને સમજાવ્યું એ રીતે કોઈ પણ રકમ આપી હોય, મધ્યક મેળવવાનો હોય, અહીંયા 2 2ની વર્ગ લંબાઈ છે એટલે 0 + 2 કરતાં 2 મળશે, એને ભાગ્યા 2 કરતાં 1. હવે 2 2 ઉમેરતા જાઓ. 1 ને 2 3માં, 2 ઉમેરતા 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13. આરામથી એક્સઆઈ મળી ગયો, જેને નવો એક્સઆઈ કહેવાય. એને એફઆઈ વડે ગુણી નાખો તો 1 ગુણ્યા 1 1, 2 તેરી 6, 5 એકા 5, 5 સત્તા 35, 6 ગુણ્યા 9 54, 2 ગુણ્યા 11 22 અને 13 તેરી 39. ટોટલ થશે 162. તો અહીંયા મેં લખી દીધું છે કે મધ્યક શોધવા સીધી રીતનો એટલે કે પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીશું, કેમ કે માહિતી નાની છે. એમના પ્રશ્નનો જવાબ કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો અને શા માટે. સૂત્ર x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ.
162/20 કરતાં જવાબ આવશે 8.1. આ હતો 9મો દાખલો. સ્વાધ્યાય 14.1નો 10મો દાખલો એટલે કે બીજો દાખલો, એને 10મો નંબર આપશું. એમાંય તમને મધ્યક મેળવવાનું કીધું છે. ફેક્ટરીના 50 કારીગરો આપ્યા છે. દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા આપી છે. મૂકી દો. દૈનિક વેતન છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600. કારીગરોની સંખ્યા છે 12, 14, 8, 6 અને 10. સૌથી પહેલાં વારંવાર કહું છું, ફરી પાછું કહું છું, મધ્ય કિંમત મેળવવાની, જેમાં 500 + 520 બંનેનો સરવાળો કરો 1020 અને એને ભાગ્યા 2 કરો એટલે 510. 20-20ની વર્ગ લંબાઈ છે, ઉમેરતા જાઓ. 530, 550, 570, 590. કોઈ એક સંખ્યા ધારી લઈ, જે ધાર્યું એની સામે 0, કેમ કે આપણે વિચલનની પદ્ધતિ કરી છે, અને એની નાની સંખ્યા તરફ જતા -1, -2, મોટી સંખ્યા તરફ આવતા 1 અને 2. નાવ FIUI 12 × 2 24, 14 × 1 14, જે બે માઇનસ હતા એટલે માઇનસ આવશે. માઇનસનો ટોટલ અલગથી, જે -38 થશે. 8 × 0 0, 6 × 1 6 અને 10 × 2 20. આ બે પ્લસ છે, એનો ટોટલ 26 થશે. 38માંથી 26 બાદ કરો એટલે 12 મળશે, અને મોટાની નિશાની એટલે માઇનસ આવશે. વર્ગ લંબાઈ સમાન છે અને માહિતી મોટી છે, એટલે આપણે વિચલનની રીત લીધી છે. સૂત્ર A + σFIUI/σFI × H. એ તરીકે ધારેલી સંખ્યા 550, σFIUI -12, σFI 50 અને H તરીકે 20. 0 0 કેન્સલ કર્યું, અંશ અને છેદનું, પ્લસ માઇનસ માઇનસ કર્યું. 12 × 2 24 અને છેદમાં 5. બંનેનો ભાગાકાર કરતા 4.8, 550માંથી 4.8 બાદ કરતા 545.2. સૂત્ર પાકું રાખજો. સૂત્રમાં કિંમત મૂકતા શીખી લેજો. ચારે બાજુથી ભેગું કરતા A, σFIUI, σFI, H અને સાદુરૂપ આપતા. સાદુરૂપની અંદર જે છેદ ઉડતો હોય ઉડાડવાનો, ગુણાકાર શક્ય હોય તો કરવાનો, ભાગાકાર અને